ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતોમાં આપણે અમુક ટોપિક છે એ જોયા હતા, જેમ કે હવાની ગતિ, પવનો. તો એમાં આપણે એવું જોયું હતું કે દિવસ દરમિયાન છે એ પવનની દિશા છે એ દરિયાથી જમીન તરફની હોય છે, જ્યારે રાત્રિ સમયે તો કે એનાથી ઊંધું જમીનથી દરિયા તરફની હોય છે. ત્યાર પછી હવે આપણે જોયું હતું કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની શું ભૂમિકા હોય છે. ત્યાર પછી તો કે જીવનનો શ્વાસ, હવા, આ બધા વિશે આપણે વાત છે એ કરી હતી. તો હવે એના પછીનો જે કોઈ ટોપિક છે એ છે વરસાદ. હવે આપણે વિચાર આવે કે વાદળ છે એ કેવી રીતે બનતા હોય છે, બરાબર. આપણે વાદળને બનતા કોઈ દિવસ જોયા નથી, તો આ જે વાદળ છે એ કેવી રીતે બનતા હોય છે, તો હવે સમજીએ આપણે એનું. તો કે પૃથ્વી પરના જળ સ્ત્રોતોમાં દિવસના સમયે પાણીનો ભાગ છે એ ગરમ થાય છે. આપણને ખબર છે કે સૂર્યપ્રકાશના કિરણો દ્વારા પાણી છે એ ગરમ થાય છે, ત્યારે તે ખૂબ જ વધારે માત્રામાં પાણીની બાષ્પ છે એ બની જાય છે. આ બાષ્પ હવામાં વહે છે અને પાણીની બાષ્પ કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓને કારણે વાતાવરણમાં જ તે જાય છે. આ બધી બાષ્પ એટલે કે વરાળ છે એ ક્યાં જાય છે, તો કે વાતાવરણમાં જ તે. આમ સૂર્ય ઉષ્માથી હવા પણ ગરમ થાય છે. જરૂરી નથી કે એટલું પાણી જ તે ગરમ થાય, એના કિરણો દ્વારા પાણી પણ ગરમ થશે અને વાતાવરણમાં રહેલા હવા એ પણ એના સૂર્યપ્રકાશને કારણે, એની ઉષ્માને કારણે ગરમ છે એ થાય છે. આ ગરમ હવા પાણીની બાષ્પને લઈને ઉપરની તરફ જાય છે. આપણને ખબર છે કે વધારે દબાણ છે એ ઓછા દબાણ તરફ છે એ ગતિ કરે છે. જેવી રીતે પવનોમાં પણ આપણે એવું કીધું કે રાત્રિ દરમિયાન છે એ જમીનથી દરિયા તરફ જાય છે, એટલે જમીનનું પ્રમાણ ત્યારે કેવું હોય, એનું દબાણ વધારે, દરિયાનું કેવું હોય, ઓછું. તો એ પવનો છે એ જમીનથી લઈને દરિયા તરફ છે એ જાય છે. એવી જ રીતે દિવસ દરમિયાન તો કે ત્યાં દરિયા પરનું દબાણ છે એ વધારે હોય છે, જમીન પરનું ઓછું, એટલે કે ત્યાંથી પસાર થાય છે. તો આવી જ રીતે ગરમ હવા છે એ પાણીની બાષ્પને લઈને પણ ઉપરની તરફ છે એ જાય છે. જેમ જેમ હવા ઉપરની તરફ ઉઠે છે તેમ તેમ તેનું વિસ્તરણ થતાં તે ઠંડી પડી જાય છે, અને ઠંડી પડેલી હવામાં રહેલી પાણીની બાષ્પ નાના બિંદુઓમાં ફેરવાઈ જાય છે. હવામાં તરતા ધૂળના રજકણો, હવે ખબર છે કે વાતાવરણમાં વાયુઓ સાથે સાથે રજકણો, ધૂળના કણો, વિવિધ પ્રકારના અન્ય દ્રવ્યો પણ હોય છે. તો આ હવામાં તરતા ધૂળના રજકણો અને અન્ય દ્રવ્યો પાણીના નાના નાના બિંદુઓની ફરતે એકત્રિત કરે છે, અને મોટા પ્રમાણમાં પાણીના નાના નાના બિંદુઓ એકત્રિત થતાં વાદળો છે એ બંધાય છે. એટલે આ જે બિંદુઓ હોય છે એ શરૂઆતમાં નાના નાના હોય છે, પણ આ જ બિંદુઓ આ પાણીની બાષ્પની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને એક મોટું બિંદુ છે એ બનાવે છે. અને એ મોટું બિંદુ એટલે આપણે એને શું કહીએ છીએ, તો કે વરાળ. તો આવી રીતે નાના નાના બિંદુઓ જ્યારે ભેગા થઈ જાય છે ત્યારે વાદળો છે એ બને છે. પાણીના નાના બિંદુઓની સઘનનની પ્રક્રિયાથી પાણીના બિંદુઓ એકદમ વધે છે, એનું કદ છે એ વધી જાય છે. પેલું નાનું હોય, જો બધા જ નાના કણો ભેગા થઈ જતા હોય તો એ શું થઈ જશે, તો કે મોટું થઈ જશે. પહેલાં જે બિંદુઓનું કદ હતું એ નાનું હતું, પણ બધી જ પ્રક્રિયાઓ, સઘનનની પ્રક્રિયા એટલે કે એકબીજા સાથે જોડાઈને, તમારે સઘનન અને વિઘનન તમારી 11th-12th સાયન્સમાં છે એ આવે છે. તો આ જે સઘનન પ્રક્રિયા એટલે કે એ કોઈ પ્રક્રિયા થાય છે ભેગી થવા માટેની, તો એ ભેગી થાય છે ત્યારે પાણીના કદો શરૂઆતમાં નાના નાના હોય છે, પણ આ બધા જ બિંદુઓ જ્યારે ભેગા થઈ જાય છે ત્યારે આ પાણીનું બિંદુઓનું કદ છે એ વધી જાય છે, અને કદ વધી જાય તો બિંદુઓનું વજન પણ વધે. એ તો બરાબર જ છે ને, કદ વધે એટલે વજન છે એ વધે, અને વજન વધવાથી પોતાને હલકું કરવા માટે પાણીને એ વરસાદ સ્વરૂપે જમીન ઉપર પાડે છે. એટલે પાણીના નાના બિંદુઓની સઘનનની પ્રક્રિયાથી પાણીના બિંદુઓ કદમાં વધે છે, અને પાણીના બિંદુઓનું વજન વધવાથી
તે જમીન પર વરસાદ સ્વરૂપે પડે છે. ક્યારેક હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય છે ત્યારે તે હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે, ખાસ કરીને જે ઉત્તર પ્રદેશના જે રાજ્યો છે તેમાં આપણે જોયું છે કે ત્યાંનું જે વાતાવરણ, જે તાપમાન છે એ ઘણું ઓછું હોય છે. તો એ શિયાળા દરમિયાન એનું તાપમાન ઓછું હોય, તો તાપમાન ઓછું હોય એટલે આ જે પાણી છે એ બરફ થઈ જાય છે. કારણ કે આપણને ખબર છે કે બરફ છે એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બને, તો ત્યાંનું તાપમાન છે એ 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઓછું હશે તો જ તે બરફ થાય. બરફને કારણે એ જે વાદળ હતા એનું વજન વધી જાય છે. વજન વધી જવાથી એને ખાલી કરવા માટે તે એ પાણીને કયા સ્વરૂપે પાડશે? તો કે હિમવર્ષા અથવા તો કરા. જે અમેરિકા, પછી જ્યાં ઠંડા પ્રદેશો છે, ધ્રુવ પ્રદેશો છે, તો ત્યાં આ રીતે છે એ વરસાદ છે એ થતો હોય છે. તો હવે એના પછી હવે આપણે જોઈએ વાયુનું પ્રદૂષણ. બરાબર, પ્રદૂષણના પણ પ્રકાર હોય છે. જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, વાયુઓનું પ્રદૂષણ. તો આ જે વાયુઓનું પ્રદૂષણ છે એ શું છે? કેવી રીતે વાયુના પ્રદૂષણનો ફેલાવો છે થાય છે? એમાં કયા વાયુઓ હોય છે? તો હવે આપણે એના વિશે વાત કરીએ. તો અશ્મિ બળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમ પદાર્થોમાં નાઇટ્રોજન, સલ્ફર ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. હવે અશ્મિ બળતણ એટલે શું થાય? આપણે 8મા ધોરણમાં આ શબ્દ વિશે છે એ ભણી ગયા છે. એની આખી એક સ્ટોરી હતી, યાદ હોય તો, કે પહેલાંના 5000 વર્ષ પહેલાં કોઈ એક જમીન હતી. એ જમીનમાં જંગલો છે એ હતા. કોઈક કુદરતી આફતોને કારણે એ જંગલોનો વિનાશ થઈ ગયો અને એકદમ તોફાનને કારણે એ જે જંગલો હતા એની ઉપર ધૂળના ઢેફાઓનો આખો પડ છે એ બની ગયું. નીચે શું હતું? તો કે જે જંગલોમાં જે વૃક્ષો હતા જે ઉખડી ગયા હતા એ હતા, એની ઉપર ધૂળના કારણે આખું પડ છે એ બની ગયું. આમ નીચેનું દબાણ, એટલે કે જે જંગલોની નીચે પણ હતું એનું પણ દબાણ અને ઉપરના દબાણને કારણે આ જે વૃક્ષો હતા એ ધીરે ને ધીરે વિઘટન થતા ગયા અને એ બળતણ સ્વરૂપે છે એ બનતા ગયા. અને આ જે આપણને પેટ્રોલિયમ ને એ બધું મળે છે તો એ પણ એની જ એક પેદાશ છે, અશ્મિ બળતણ. એટલે ટૂંકમાં સમજાણું કે અશ્મિ બળતણ છે એ કોને કહેવાય? આખો એનો પાઠ છે એ આવતો હતો, એમાં સ્ટોરી છે એ આવતી હતી. તો અશ્મિ બળતણ એટલે યાદ રાખજો કે એ કેવી રીતે બને છે. તો આ જે બળતણ છે એમાં એટલું કોલસો જ ન આવે, એમાં પેટ્રોલિયમ પદાર્થો એટલે એમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેપ્થેલિન જેટલી પેદાશો છે એ બધી જ તે શેમાં આવશે? પેટ્રોલિયમ પદાર્થોમાં. ડામર પણ એક પેટ્રોલિયમ પદાર્થ છે. એટલે અશ્મિ બળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમ પદાર્થોમાં નાઇટ્રોજન, સલ્ફર બહુ જ ઓછી માત્રામાં હોય છે. જ્યારે બળતણનું દહન થાય છે ત્યારે એમાંથી નાઇટ્રોજન અને સલ્ફર તેઓની સાથે સળગે છે અને નાઇટ્રોજન અને સલ્ફરના વિવિધ ઓક્સાઇડો ઉત્પન્ન થાય છે. આપણને ખબર છે કોઈ પણ વસ્તુ સળગે છે ત્યારે એ ઓક્સિજનને કારણે છે એ સળગતું હોય છે. બરાબર, આપણે એમાં પણ પ્રયોગ આવતો હતો પ્રાઇમરીમાં ભણતા હતા ત્યારે, કે એક મીણબત્તી લેવાની હોય, એની ઉપર કાચનો ગ્લાસ લેવાનો હોય. જ્યાં સુધી આ જે કાચનો ગ્લાસ છે એ આપણે સળગતી મીણબત્તી ઉપર છે એ મૂકી દેવાનો છે. આ મીણબત્તી ક્યાં સુધી સળગશે? કે જ્યાં સુધી કાચની અંદર જેટલું ઓક્સિજન રહેશે ત્યાં સુધી સળગશે. જેવું ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જશે એવું મીણબત્તી છે એ ઓલવાઈ જશે. તો એનો મતલબ શું? કે કોઈ પણ વસ્તુ સળગે છે ત્યારે એમાં ઓક્સિજન છે એ જવાબદાર છે. હવે એમાં આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો આ નાઇટ્રોજન છે એ સળગે છે, તો સળગે છે એટલે એની સાથે ઓક્સિજન છે એ જોડાયેલો હશે. એટલે ઓક્સિજન જો જોડાયેલો હશે તો એમાંથી શું બનશે? તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ. એટલે નાઇટ્રોજન એટલે N2 વત્તા ઓક્સિજન એટલે O2. તો સમીકરણ શું બનશે? NO2. બરાબર, નાઇટ્રોજન ઓક્સાઇડ. એવી જ રીતે સલ્ફર. તો સલ્ફર એટલે S, એની સંજ્ઞા શું આવશે? S પ્લસ ઓક્સિજન છે એટલે O2 gives, પ્રક્રિયા કરીએ
તો શું બનશે? SO2. ક્લિયર? એટલે બળતણ હોય છે તો એમાં નાઇટ્રોજન અને સલ્ફર બંને છે એ રહેલું હોય છે, અને આ જ્યારે બળતણ સળગે છે ત્યારે એમાંથી નાઇટ્રોજન અને સલ્ફરના વિવિધ ઓક્સાઇડો બને છે. આ વાયુઓને શ્વાસનમાં રૂપમાં લેવો ખૂબ જ નુકસાનકારક છે. આ વાયુઓ જે નાઇટ્રોજનવાળો છે, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ, તો એને આપણે શ્વાસમાં લઈએ તો એ ખૂબ જ નુકસાનકારક છે. પરંતુ આ જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે કે સલ્ફર ઓક્સાઇડ છે એ વાતાવરણમાં રહેલા અન્ય વાયુઓ સાથે પણ પ્રક્રિયા કરે અને એસિડ છે એ બનાવે છે, અને એ એસિડને કારણે એ જે વાદળો બનશે એ પણ આ એસિડના વાદળો છે એ બનશે. અને ફરી પાછું આ વાદળો છે જ્યાં દબાણ ઓછું હશે એના તરફ પવનની ગતિ દ્વારા એ વાદળો ત્યાં જશે. ત્યાં તેનું તાપમાન જો ઓછું હશે તો એ વરસાદ સ્વરૂપે છે એ પડશે. હવે તમે વિચારો, જો એસિડવાળા વાદળો હોય તો એ કયો વરસાદ પાડશે? એસિડવાળો જ તે. તો આ જે એસિડવાળું હોય કે વરસાદના પાણીમાં ભળી જઈને એ એસિડ વર્ષા પણ કરે છે. આપણે જે અત્યારનો જે તાજમહેલ છે એ પીળો પડી ગયો. શું કામ? તો કે એ સલ્ફ્યુરિક એસિડ છે, જે એક વખત સલ્ફરનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું. તમને ખબર છે કે આગ્રામાં છે એ ઘણી બધી ફેક્ટરીઓ હોય છે. આ ફેક્ટરીઓમાં કામકાજ થતા હોય એટલે એમની ચીમની દ્વારા વધારાનો કચરો, ધુમાડો છે એ બહાર નીકળે અને વાતાવરણમાં છે એ ભેળવાઈ જાય છે. એટલે ત્યાં જે વાદળો બન્યા હતા એ એસિડના છે એ બન્યા હતા. આમ એસિડ વર્ષાને કારણે આ જે તાજમહેલ છે અત્યારે સફેદમાંથી પીળો છે એ બની ગયો છે. જો હજુ પણ પ્રદૂષણ છે એ રોકાશે નહીં તો આ હજીને પીળો છે એ થતો જ છે. તો આ તમને સમજાણું કે એસિડ વર્ષા છે એ કેવી રીતે થાય છે, કે નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ છે એ હવામાં રહેલા અન્ય વાયુઓ સાથે જોડાઈને વરસાદના પાણીમાં ભળી જાયને એસિડ વર્ષા કરે છે. અશ્મિ બળતણોનું દહન હવામાં નિલંબિત કણોની માત્રામાં પણ વધારો કરે છે. હવે આપણે ચેપ્ટર નંબર 2 આપણે શીખી ગયા નિલંબિત કણો. તો આ નિલંબિત કણો એટલે શું થાય? યાદ કરો. નિલંબિત કણો આપણે ચેપ્ટર નંબર 2 માં છે એ ભણી ગયા હતા. શું આવતું હતું એમાં નિલંબિત કણો? તો જે નિલંબિત કણો હોય છે એ કેવું હોય? તો કે જ્યારે એ પાણીમાં ઓગળેલું હોય છે એટલે એમાં એ દ્રવ્ય હોતું નથી, બરોબર, પણ એ શું હોય? તો કે ઓગળેલું છે એ હોય છે. આ જે નિલંબિત કણો હોય છે તેમાં આપણે ચેપ્ટર નંબર 2 માં આપણે એવું શીખ્યા હતા કે નિલંબન છે એ વિષમાંગ મિશ્રણ છે. જે દ્રવ્ય હોય છે તેમાં તે આ કણો છે એ ઓગળતા નથી, પરંતુ એ આખા જે સમગ્ર માધ્યમ હોય છે એમાં એ નિલંબિત રહે, એટલે આપણે ઉપર તરતું રહે છે. આવા નિલંબિત કણોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. ટૂંકમાં આપણે કોઈ ધૂળ લીધી છે તો આ જે ધૂળ છે એને આપણે કોઈ પાણીમાં નાખીએ છીએ તો માટી છે એ ઓગળી જશે, પણ એની જે રજકણો હશે એ ઓગળશે નહીં, પરંતુ એ સમગ્ર પાણીમાં છે એ રહેશે. તો એને આપણે અલગ છે એ કરી શકીએ. એટલે નિલંબિત કણો હોય છે તો એ શું હોય છે? તો કે વિષમાંગ હોય છે. એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, બરાબર. આપણે આવું ચેપ્ટર નંબર 2 માં છે શીખ્યા હતા. તો અશ્મિ બળતણોનું પણ એવું જ છે કે અશ્મિ બળતણોનું દહન થાય છે ત્યારે હવામાં નિલંબિત કણોની માત્રામાં પણ વધારો કરે છે. તે નિલંબિત કણો સળગ્યા વગરનો કાર્બન કણ કે પદાર્થ હોઈ શકે છે, જેઓને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. આ હાઇડ્રોકાર્બન વિશે પણ આપણે તમે 11th-12thમાં તમે વધારે ડિટેલ્સમાં છે એ ભણીશો. આ બધા પ્રદૂષકોનું વધુ પ્રમાણ વાતાવરણને ધૂંધળું બનાવે છે. તો ઓબ્વિયસલી છે કે આ જે પ્રદૂષકો કોને કહેવાય? જે પ્રદૂષણ ફેલાવે એને પ્રદૂષકો કહેવાય, એ ઘટકોને. તો પ્રદૂષકોમાં કોણ કોણ આવશે? તો કે વાહનનો ધુમાડો, પછી બધા વાયુઓ જેવા કે નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ. તો આમનું પ્રમાણ જો વધી જાય છે તો વાતાવરણને તે ધૂંધળું બનાવી દે છે. એટલે ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે પાણી પર હોવાની સાથે સંઘનિત હોય છે આને આપણે ધુમ્મસ કહીએ છીએ. ધુમ્મસ એટલે એક પ્રકારનું એવું જ કે ધુમ્મસ હોય છે ત્યારે પણ આપણે વાહનો છે એ ચલાવી શકતા નથી. તો એનું કારણ શું?
તો કે પ્રદૂષકોનું છે એ વાતાવરણનું પ્રમાણમાં વધારે હોય છે. વાતાવરણનું પ્રમાણ વધારે હોય એટલે એ શું કરે તો કે ધૂંધળું બનાવે. પણ વાતાવરણમાં ભેજ તો હોવાનો જ છે. તો એ ભેજ એટલે શું? પાણી. તો એ પાણી સાથે પણ સઘનિતની પ્રક્રિયા કરીને કંઈક ધુમ્મસ બનાવે છે અને એને આપણે હવાના પ્રદૂષણની તરફ છે એ સંકેત કરે છે કે આમ ધુમ્મસ ક્યારે બને કે જ્યારે હવામાં પ્રદૂષણ છે એ વધી ગયું હોય ત્યારે જ તે. બરાબર. તો આને આપણે ધુમ્મસ કહીએ છીએ અને તે હવાના પ્રદૂષણની તરફ સંકેત કરે છે. આમ અભ્યાસ પરથી આપણે નિર્ણય પર આવ્યા છીએ કે આ પદાર્થોવાળી હવામાં શ્વાસ લેવાથી આપણને કેન્સર, હૃદયરોગ કે એલર્જી જેવા રોગો થવાની સંભાવના છે એ વધતી જાય છે. જો આપણે આ જે પ્રદૂષકો છે, જે દૂષિત વાયુ છે, તો એ જો આપણે શ્વાસમાં લેશું તો એનાથી કેન્સર થશે, હૃદયરોગ અથવા તો કોઈક એલર્જી છે, સ્કિન એલર્જી છે એ થાય છે. તો આવા રોગોનું પ્રમાણ છે ધીરે ને ધીરે વધતું જાય છે. માટે આપણે વાયુનું પ્રદૂષણ છે એ અટકાવવું જોઈએ. હવામાં આવેલા હાનિકારક પદાર્થોનો વધારો થાય તો હવાનું પ્રદૂષણ કહેવાય છે. પ્રદૂષણ કોને કહેવાય? કે જ્યારે કોઈ હાનિકારક પદાર્થો છે એ હવામાં વધારો કરે તો એ જે ઘટકો છે એને ના લીધે હવાનું પ્રદૂષણ છે એ થાય છે. હવે તો એના પછી એક પ્રેક્ટિકલ આવે છે પ્રવૃત્તિઓ કે લાઇકેન નામના સજીવ એટલે સહસજીવ વનસ્પતિ સમૂહ હવામાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડના સ્તર પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. પહેલાં આપણે સમજી લઈએ પછી કરશું. તો લાઇકેન નામનું જે સજીવ છે એ હવામાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડના સ્તર પ્રત્યે વધારે સંવેદનશીલ છે, એટલે કે વધારે એના પ્રત્યે આકર્ષિત છે. તેઓ મોટા ભાગના વૃક્ષોની છાલ પર પાતળા લીલા અને સફેદ રંગના સ્તરના સ્વરૂપમાં જોવા મળે છે. આ લાઇકેન છે એ ક્યાં જોવા મળે તો કે વૃક્ષોની છાલ પર. કેવા પ્રકારનું હોય તો કે લીલા અને સફેદ રંગના સ્તર સ્વરૂપમાં જોવા મળે છે. વધારે અવરજવરવાળા રોડની નજીકના વૃક્ષ પર લાઇકેન છે એ ઓછી અને રોડથી દૂર આવેલા વૃક્ષ પર લાઇકેન છે એ વધુ માત્રામાં અને ખૂબ જ ગીચ હોય છે. એટલે જે હાઈવે હોય છે તે હાઈવે ઉપર લાઇકેનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, પણ જ્યાંથી હાઈવે છે એ ખૂબ જ દૂર હોય તો એ જગ્યાએ લાઇકેન છે એ ખૂબ વધારે માત્રામાં અને ખૂબ જ ગીચ એટલે કે નજીક છે એ જોવા મળે છે. રોડની નજીકમાં આવેલા વૃક્ષ પર રોડ તરફની ડાળી ઉપર લાઇકેન લગભગ નહિવત જોવા મળે છે, પરંતુ વિપરીત દિશામાં આવેલી ડાળીઓ પર પ્રમાણમાં થોડીક લાઇકેન જોવા મળે છે. એટલે કે જે ભાગ છે એ હાઈવે ઉપર આવતો હોય તો એ જગ્યાએ લાઇકેન છે એ જોવા મળતું નથી, પણ એની પાછળની જ બાજુએ લાઇકેન છે એ જોવા મળે છે. એટલે હવે તમે અહીંયા ચિત્ર જુઓ કે લાઇકેન છે એ શું હોય તો કે આ જો અહીંયા લાઇકેન અને મોસ બે છે. મોસ એટલે કે ફૂગ, મોસ એટલે લીલ. બરાબર. તો લાઇકેન અને મોસ છે એમાં શું ફેરફાર હોય છે તો કે લીલ હોય છે એ લીલા કલરની હોય છે અને એને કાંઈ એવું નહીં કે એ રોડ પર હોય કે ન હોય, એ બધે જ્યાં એને જગ્યા મળે, સૂર્યપ્રકાશની હાજરી મળતું હોય તો એ જગ્યાએ લીલનું પ્રમાણ છે એ હોય છે. જ્યારે લાઇકેન હોય છે એ જો અહીંયા તમને ફોટામાં દેખાય છે કે એ સફેદ કલરનું છે. એના પાછળના ભાગમાં છે તમે જુઓ આગળનો ભાગ છે એ હાઈવે તરફ આવે છે, માટે એની નીચેના ભાગમાં નથી, પણ એના ઉપરના ભાગમાં સફેદ રંગનું કે લીલા રંગનું છે એ લાઇકેન જોવા મળે છે. આ લાઇકેન વિશે પણ આપણે ધોરણ 8માં છે એ શીખી ગયા. તો હવે એના પછી તો કે વધુ વાહન વ્યવહાર ધરાવતા રોડની આસપાસ વાહનોના ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રદૂષણ વધારે હોય છે. જ્યાં વાહનોની અવરજવર વધારે હોય ત્યાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું હોય તો કે વધારે. આમ લાઇકેન હવાઈ પ્રદૂષણ ખાસ કરીને સલ્ફર ડાયોક્સાઇડ પ્રત્યે સંવેદનશીલ છે.
પ્રદૂષણમાં તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ પણ હતું, પણ એમ આ બંનેમાંથી જે સલ્ફર ડાયોક્સાઇડ છે તો એના પ્રત્યે એ વધુ સંવેદનશીલ છે. લાઇકેનનો વધુ સારો વિકાસ પ્રદૂષકોના સ્તર નીચા છે, જ્યારે લાઇકેનનો વિકાસ જોવા ન મળે તો પ્રદૂષકોનું સ્તર ઊંચું છે તેમ કહી શકાય. જ્યાં એટલે કે લાઇકેન જોવા ન મળતું હોય તો ત્યાં એવું કહી દેવાનું કે ત્યાં પ્રદૂષકો એટલે કે પ્રદૂષણનું પ્રમાણ કેવું છે, ખૂબ ઓછું. જ્યાં પ્રદૂષણ જોવા મળશે ત્યાં લાઇકેન થશે નહીં. જ્યાંનું પ્રદૂષણ ઓછું હશે તો ત્યાં લાઇકેનનો છે વિકાસ વ્યવસ્થિત થશે અને એવું કહી શકાય કે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું છે. માટે જ તે આપણે ભારત દેશમાં આ લાઇકેન છે એ જોઈ શકાતું નથી, કારણ કે ભારત દેશમાં બધી જગ્યાએ પ્રદૂષણનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે છે. બરાબર, બધા જે હોય છે એ વાહન વ્યવહારનો ઉપયોગ છે એ કરતા હોય છે. જ્યારે કોઈ ફોરેન કન્ટ્રી હોય છે તો એમાં આ જે લાઇકેન છે એનું પ્રમાણ ખૂબ જ વધારે છે, કારણ કે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું છે. એટલે કે લાઇકેનનો વધુ સારો વિકાસ પ્રદૂષકોના સ્તર નીચા છે તે ચેક કરવા માટે, અને જો વિકાસ ન જોવા મળતો હોય તો મતલબ કે ત્યાં પ્રદૂષકોનું પ્રમાણ ઊંચું છે. તો હવે આ હવાના પ્રદૂષણથી કયા કયા આપણને અસરો છે એ થાય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આપણને એ 3 માર્ક્સમાં પૂછાતું હોય છે કે હવાના પ્રદૂષણની હાનિકારક અસરો છે એ જણાવો. તો હવામાં ઉમેરાતા નાઇટ્રોજન અને સલ્ફર ઓક્સાઇડ શ્વાસમાં લેવા નુકસાનકારક છે. આપણને ખબર છે કે આપણે ઓક્સિજન વાયુ જ તે છે એ લઈ શકીએ છીએ, તો આ નાઇટ્રોજન અને સલ્ફર ઓક્સાઇડ છે એ આપણે શ્વાસમાં જ લઈએ તો આપણને એનાથી શું થાય, તો કે પ્રદૂષિત હવામાં જો આપણે શ્વાસ લેવાથી એમાંથી કેન્સર, હૃદયરોગ કે એલર્જી જેવા રોગોની સંભાવના છે એ વધી જાય છે. ઘણા બધા ચામડીના રોગો થાય છે, હૃદય રોગ એટલે કે હાર્ટ એટેક, કેન્સર, તેમાં બ્લડ કેન્સર આવે. બરાબર, ઘણા કેન્સરના પણ વિવિધ પ્રકારના પ્રકારો હોય છે. તો આ જે આપણે દૂષિત હવા લઈએ છીએ તો એનાથી આપણને કેન્સર, હૃદયરોગ કે એલર્જી જેવા રોગોની સંભાવના છે એ વધી જાય છે. હવામાં રહેલા સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળી જઈને એસિડ વર્ષા કરે છે. એ પણ એક કે આ જે સલ્ફર ને નાઇટ્રોજન છે એ વરસાદના પાણી સાથે જોડાઈને શું કરે છે, તો કે એસિડ વર્ષા કરે છે. અને એસિડ વર્ષા થવાને કારણે ઘણા બધા ઐતિહાસિક જે ઇમારતો છે એ બધાને પણ નુકસાન છે એ થાય છે. પ્રાચીન જે નમૂનાઓ છે એ પણ ધીરે ધીરે નાશ છે એ પામે છે. તેનાથી ત્વચા પર, ભૂમિ અને પાણીમાં પણ વસતા સજીવો પર હાનિકારક અસર થાય છે. ત્વચામાં થતું હોય, ત્વચા છે એ આ વાતાવરણના સીધા સંપર્કમાં આવશે, ભૂમિ પણ, અને પાણીમાં રહેલા જે સજીવો હોય છે, દરિયાઈ સજીવો, બરાબર, તો એ બધા પણ નુકસાન થશે. તો એનો પણ નાશ છે એ થઈ જાય. માટે સલ્ફર અને નાઇટ્રોજન છે એ ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળી જઈને એસિડ વર્ષા કરે છે. હાઇડ્રોકાર્બન પ્રદૂષકો નિલંબિત કણો સ્વરૂપે વધારે માત્રામાં હોય ત્યારે વાતાવરણને ધૂંધળું બનાવે છે. શિયાળામાં નિલંબિત કણો સાથે પાણી સંઘનિત થઈને ધુમ્મસ બનાવે છે, અને ધુમ્મસના કારણે ઘણી વખત અકસ્માતો પણ થાય છે. બરાબર, 2 વાહનો છે એ ભટકાઈ જાય છે જ્યારે ધુમ્મસનું પ્રમાણ ખૂબ જ વધારે હોય. જ્યારે કોઈ હિલ સ્ટેશન હોય છે તો હિલ સ્ટેશન ઉપર આ જે ધુમ્મસ હોય છે એનું પ્રમાણ ખૂબ જ હોય છે. હવે કોઈ વળાંકવાળા રસ્તાઓ હોય, આબુ કેમ, તો ત્યાં વળાંકવાળા રસ્તાઓ છે, ઢાળવાળો રસ્તો હોય છે, તો એક બાજુ ખાઈ હોય છે ને એક બાજુ પર્વત હોય છે, તો એના કારણે જો ધુમ્મસનું પ્રમાણ વધારે હોય તો ત્યાં એક્સિડન્ટ છે એ થતા હોય છે. તો આમ ધુમ્મસને કારણે, તો ધુમ્મસ છે શેના કારણે બને છે, તો કે હાઇડ્રોકાર્બન પ્રદૂષકોને કારણે. અને શિયાળામાં નિલંબિત કણો સાથે એ પાણી સાથે પ્રક્રિયા કરીને ધુમ્મસ બનાવે છે. તો આમ આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે વાયુનું પ્રદૂષણ અને વરસાદ વિશે છે એ ચર્ચા કરી હતી. બાકીના પ્રશ્નો પણ કાલની જેમ તમને મોકલાવવામાં આવશે અને એ તમારે તમારી ફેરબુકમાં છે એ લખવાના છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર છે એ
પૂર્ણ કરીએ.